કોઈ યજ્ઞશાળા છે શું છે સપ્ત ઋષિ યજ્ઞશાળા તો આ કોઈ એવું કોક છે તો ભાઈ પણ તમને પેલું બતાવી દઈએ જો આ 7 ઋષિઓ બેઠા તો જો બધા ઋષિઓના મૂર્તિઓ છે અને હવનકુંડ આ એક મજબૂત મંદિર છે જે છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે અંદર ઋષિઓ ઋષિ મુનિઓનું પેલું કહેવાય ને હવનકુંડ તો એ બધું બતાવીએ તમને જોઈ લો તો ભાઈ મ્યુઝિક ચાલુ છે તો એટલે મ્યુઝિક અંદર ના આવે સારું છે પણ તમને બતાવી દઈએ જો આ 7 ઋષિઓ બેઠા તો જો બધા ઋષિઓના મૂર્તિઓ છે અને હવનકુંડ અને જોઈ લો આ બધા ટાઈપનું છે પરશુરામનો પણ ફોટો છે જો ભાઈ સરસ એવું આપણે હવનકુંડ બધું છે તો ભાઈ સારું કરજો આપણે કોઈ એટલી માહિતી છે નહીં એટલે આપણે માફ કરજો એટલે આપણે ખાલી આપણે પગ શૂટ કરીએ છે અને મ્યુઝિક ચાલુ છે આ બાજુ પરશુરામ નું પરશુ હા બંને જો એક હાર્યો અને એક હાર્યું રેડી આ ઘોડો પણ છે જો રામાદેવ પીર હા રામાબેન તો ચલો કોઈ નહીં હવે આપણે જઈએ બહાર અને ત્યાં બહારનું બતાવીએ લોકેશન તો જોઈ લો તમને આખા ફરીથી આપણે એક મંદિર સેટિંગ આવશે તો એક મંદિર તમને બધા બતાવીએ કે અમરનાથ મહાદેવના મંદિરમાંથી સીધા બહાર નીકળીએ અને બાજુમાં એક બીજું મંદિર છે તો હોય તો તકતી કાઢી દીધી એ શેનું મંદિર છે રામ જોઈ લો તમને બતાવીએ રામ ભગવાન ને લક્ષ્મણ ભગવાન એમ છે તો જો ભાઈ રામ લક્ષ્મણ જાનકી હા એ 3 નું મંદિર છે રામ લક્ષ્મણ અને સીતા માતાનું મંદિર છે અને આ બીજું મંદિર છે આપણે નરેશનું છે આપણે ભીમાશંકર મહાદેવ તો જો ભાઈ શિવલિંગ ઉપર જો કળશ ને બધું છે અને જો કમ્પ્લીટ ભાઈ તારા ચાલુ જ છે અને બીજું મંદિર છે વૈજનાથ મહાદેવ ના પાલટી નોમ જબરજસ્ત નરેશ શું કેવું અલગ અલગ નોમ બધા મહાદેવ ના કણમ 108 હતી ને અને આપણે પેલા ચોકલેટ ખાતા અમરનાથ મહાદેવ ની તમે કહો તો હું કહું છું ખવાય ને અમન મહાદેવ એટલે ભાઈ આપણે આપણા માટે મેલીએ તો કોઈ ખાઈ દઈએ વળચું જો એના વૈજનાથ મહાદેવ અને બીજા છે ઓમકારેશ્વર મહાદેવ તો જો ભાઈ મહાદેવ ના મંદિર અને શું હા જો હા તો ભાઈ મેન વસ્તુ જોઈ જ નહીં પાલટી નરેશ ચલો હજારો દીવા છે જો આ જો આ છે એટલે છે ચલો 6 7 ચલો 1 2 3 4 5 6 અને મંદિરમાં દીવા એટલે 6 ને 7 ચલો હજારો દીવાઓ છે જો ભાઈ ઓની આરતી થતી છે શું કેવું નરેશ ના કયું મહાદેવનું મંદિર છે મહાકાલેશ્વર મહાદેવ અને યાર મલ્લિકા અર્જુન મહાદેવ જબર નામ છે મહાદેવનું શું કેવું જો અને સોમનાથ મહાદેવ તો હવે ભાઈ મંદિર હવે આટલેથી બીજા બદલાવી તમને બતાવીએ કયા કયા દેવી દેવતાઓના મંદિર ચાલુ થાય છે કે મહાદેવના અલગ અલગ નામથી જે મહાદેવના મંદિર હતા જે શિવલિંગ હતા એ આટલે પૂરો થાય છે અને હવે બીજા મંદિર ચાલુ થાય તમને બતાવીએ અને ઉપર તમને બતાવ્યું કે ઉપર ભાઈ શિવલિંગ કેવા જેવડા જોઈ લે ભાઈ બધા મંદિર ઉપર જે નેચર શિવલિંગ નાનું હોય પણ ઉપર જે શિવલિંગ છે ને બધાને મોટા શિવલિંગ શું કેવું નરેશ અને વાયરાની ધજાઓ કેટલી મસ્ત ધજાઓ તમને બતાવું મને કારણ કે આટલે બીજા મંદિર ચાલતો હોય છે અને આ બાજુ જો ભાઈ આ ત્રિશુલ જો ભાઈ આ ત્રિશુલ કેટલું મોટું છે એકદમ ભાઈ મજબૂત દેખાય ને અને જો આ ચાલુ છે ધારાઓ જો શિવલિંગ ઉપર તો ભાઈ જો અમે નરેશ તમે દર્શન કરવા આવી ગયા હતા અને હવે આટલે બીજા મંદિર ચાલુ થાય એ તમને બતાવીએ તો ભાઈ આટલે મંદિર બધા જે મહાદેવના મંદિર પૂરો થયો અને આટલે બીજા મંદિર ચાલુ થાય છે જે દેવી દેવતાઓના દેવીઓના તો પહેલું મંદિર છે આપણે મહાકાળી માનું તો જો ભાઈ મહાકાળી માતાની જે મૂર્તિ છે અંદર આ બાજુ છે બહુચર માતા નરેશ તમારે તો બહુચર માતા સોલંકી ના તમારા કુળદેવી બહુચર માતા સોલંકી છે અને અમારા કુળદેવી બહુચર માતા હા તમારા કુળદેવી બહુચર માતા તો જો ભાઈ બહુચર માનું મંદિર છે આ બાજુ છે બ્રહ્માણી માતા જો ભાઈ બ્રહ્માણી માતાનું મંદિર છે અંદર જો ભાઈ મૂર્તિ રહી અને આ બાજુ અંબાજી માતા આદ્યશક્તિ અંબાજી માતા એટલે કે નરેશ શું કેવું આપણે બધાના કુળદેવ કહેવાય જે બધાના કુળદેવ કહેવાય ને મોટું મંદિર અંબાજી માતાનું આપણે કુળદેવ ક્યાં મોટા તો એ અંબે માં બધાના કુળદેવ હા તો એ અંબે માનું મંદિર છે આ મંદિર છે આપણે ઉપર તો ધજા પર લખેલું છે ચામુંડા માતાનું મંદિર છે ચામુંડા માતાનું જો ચામુંડા માતાનું પણ મોટું મંદિર છે એકદમ ભવ્ય જો ચામુંડમાં સારું કરજો તો જોઈ લે ભાઈ અમને અંદર બતાવીએ અંદર જઈ ચલો આ ટાઈપની મૂર્તિ એવું છે તો ચામુંડમાં સારું કરજો અને આ બાજુ જો સિંહની આકૃતિ જોઈએ ભાઈ અમારો નરેશ આ રહ્યો શું કરો બાર અને ગાયત્રી માતાનું મંદિર ના જોયું હોય તો આ જોયું ગાયત્રી માતાનું મંદિર તો જો ભાઈ આ છે આપણે ગાયત્રી માતાનું મંદિર અંદર નજીક જઈને બતાવીએ તમને રેડી જોઈ લેજો
હા ભાઈ ગાયત્રી માતાનું મંદિર એક તમે વસ્તુ જોઈ લો, શું દેખાય તમને? પેલા હવે કહેવાય ને બ્રહ્મા જેવું હા બ્રહ્મા જેવું, બ્રહ્મા જેવું મંદિર. બ્રહ્મા જેવું દેખાય જો સેમ. જે ગાયત્રી માતાનું મંદિર એક ડીસામાં પણ આવેલું છે અને એક આવેલું છે રસાણા ગામમાં. આ રહ્યું મંદિર. રેડી. અને આ બાજુ છે એક સરસ્વતી માતાનું મંદિર, જોઈ લો. આ છે સરસ્વતી માતાનું મંદિર અને આ બાજુ છે ગંગા મૈયા, તો જોઈ લો. મગર ઉપર અસવારી. હા, જે રેડી. રાજા ભગીરથ એટલે કે ભીષ્મ પિતા હતા ને, એવાના પિતા હતા ને, એવાનું ભગીરથ એમ એવન. હા, એ ગંગા પુત્ર હતા, એવાનું નામ પણ લખેલું છે. હા રેડી. આ બાજુ એક બીજું મંદિર આવ્યું છે, તો તમને બતાવું મંદિર શાનું છે. તો જોઈ લો ભાઈ, હિંગળાજ માતાજીનું મંદિર જોઈ લો. આ રહ્યું આપણે હિંગળાજ માતાજીનું મંદિર. કારણ કે જે હિંગળાજ માતા રહે ને એ અમારા કોઈ ગોત્ર જ કે અમારા કુળદેવી કહેવાય છે. અમારે કુળદેવી વાઘેશ્વરી માં આવી, પણ અમારે હિંગળાજ માનું પણ મંદિર છે, એ ગોત્રજમાં કોઈ કહેવાય છે. અને હિંગળાજ માનું મંદિર નરેશ એક ચોકણ આવેલું ખબર હે? હા, પાકિસ્તાનમાં તમે જોયું છે, પાકિસ્તાનમાં કરાચી મારા અંદાજે કરાચીમાં આવેલું હોય. હા, કરાચીમાં. હા, તો એક પાકિસ્તાનમાં મંદિર આવેલું છે. અને જો આ બાજુ છે આપણે ગણપતિ દાદાનું મંદિર. તો આ રહ્યું ગણપતિ દાદાનું મંદિર. જો બધા જાઓ તો મજબૂત ફરકી છે ને, વાત જ ના પૂછો. અને આ રહ્યું આપણે નરેશ ક્ષેત્રપાલ દાદાનું મંદિર છે. ક્ષેત્રપાળ દાદા. કોના વિશે તમારું શું કેવું? ક્ષેત્રપાલ દાદા ખબર હોય તો કહો. હા, ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, જે આપણે લગ્નમાં કરો ને ત્યારે એક ઈંટ ઉપર દોરડો બાંધીને મૂકવામાં આવે છે, ખબર છે? જેને પગે લાગે છે ને એ જ ક્ષેત્રપાળ મહારાજ હોય છે. હા, તો એ ક્ષેત્રપાળ મહારાજ છે. ક્ષેત્રપાળ બેસાડવામાં આવે છે. અને આ બાજુ છે આપણે નાગ દેવતા, તો જે ગોગા મહારાજ છે આપણે મંદિર. હા, જોઈ લો. આ શેનું મંદિર છે? રામદેવજી. હા, આપણા રામાધણી નું મંદિર. જો આ છે આપણું રામાપીરનું મંદિર. શું કેવું નરેશ? અત્યારે તો બીજ ભરવા બધા બહુ જતા જ હોય છે. બહુ જતા છે. અત્યારે પગપાળા માનવું છે. મેં હમણાં જ જોતા આવ્યા આગળ, તો બધા પગપાળા જતા હતા. અત્યારે બીજ છે એટલે બીજના બધા જતા હોય દર્શન કરવા. રામાપીર છે રાજસ્થાન હેડતા રણુજા. તો ભાઈ જય રમસાપીર. એ હા જો શિવલિંગ ઉપર ધારા ચાલુ જ છે ભાઈ. જો દૂધની છે, પાણીની ધારા ઉપર ચાલુ જ છે. જો આખી પાઇપ ચાલુ છે. આ શિવલિંગ એટલું મોટું હોય ને, કોઈ મેં રુદ્રાક્ષ લગાવેલી છે. આ જોઈ વચ્ચે એટલું મોટું શિવલિંગ છે, ઘણું મોટું. શું કહું નરેશ? હા, ઘણું મોટું. તો કઈ નહીં ભાઈ, જો આ ટાઈપ નું છે, આખો વ્યૂ તમને બતાવી દઈએ એકદમ કોરેમાં ભમીન. નરેશ તમે એક ફેર બતાવી દો, તમને આખું સારું બતાવते આવડે છે. આ સાઈડ આવી જાઓ, આટલા આવી જાઓ તમે, એટલે આખું લોકેશન બતાવી દો. આ દીવાથી લઈ કોરેમાં બતાવી દો ખાલી, કે જોઈ લો ભાઈ આ ટાઈમ વ્યૂ છે. તમારે આવું બધા આવજો એમ. આ એક મજબૂત મંદિર છે, જે છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો, આખું મંદિરમાં બધા હરેક મહાદેવનું મંદિર આવેલું છે. જો ભાઈ આ ટાઈપ વ્યૂ છે, અને કોઈ દર્શન કરવા આવવું હોય તો આવજો. કારણ કે એકદમ મસ્ત લોકેશન છે, એકદમ મજબૂત. જો એકદમ એટલે કે એટલી મૂર્તિઓ એટલા મંદિર છે ને કે વાત જ ના પૂછો. છોટા કાશી એટલે કહેવાય છે, કારણ કે બધા મહાદેવના અલગ અલગ નામથી મંદિર ને બધું છે ખોટા. તો જોઈ લો આ ટાઈપે જે આ તો તમને આગળ બતાવ્યું કે જે કુંડ છે, પેલું જે કહેવાય ને હવન કુંડ, એ બતાવી દીધું. અને પેલામાં કોઈક મંદિર છે, સારું કોઈ શીતળા માતાજીનું મંદિર પણ છે, સંતોષી માતાનું મંદિર છે. તો કંઈ નહીં, આપણે હવે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.